આજથી રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી ભાતીગળ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે। જો કે ઇતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં યાંત્રિક રાઇડ્સ વગર લોકમેળાને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે। એટલું જ નહીં, ઉદ્ઘાટનમાં ઉપસ્થિત નેતાઓએ પણ કહ્યું કે રાઇડ્સ વગર મેળો ફીકો લાગી રહ્યો છે। બીજી તરફ મેળામાં આજે પ્રથમ દિવસે લોકોની પાંખી હાજરી જોવા મળી અને જે લોકો આવ્યા તેઓ પણ ક્યાંક નિરાશ દેખાયા। દર વખતે એટલી ભીડ હોય છે, ધક્કા મૂકી અમે રાઇડ્સમાં જતા હોય, પણ ઈ મજા જ કંઈક અલગ હોય છે, જે આ વખતે માણવા જેવું કશું લાગતું નથી। આજે પણ હું બધી રાઇડ્સમાં બેસવાની, મજા કરવાની, માણવાની અને બધું ખાવાની આશા આવી છું, પણ અહીંયા એવું કઈ છે જ નહીં। આ વખતના મેળામાં કમનસીબી વાત એ છે કે રાઇડ્સને મંજૂરી આપવામાં આવી નથી। ટીઆરપી ઝોનના જે દુર્ઘટના પછી આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।